હેલો ફ્રેન્ડ્સ, આજે હું જોધપુરની ફેમસ રેસીપી પાલકના પકોડા બનાવવાની છું. તો વોશ કરીને પાલકના પાન લઈશું. તો સૌથી પહેલાં 1 કપ બેસન, હાફ ટીસ્પૂન લાલ મરચું, હાફ ટીસ્પૂન ધાણા જીરું પાવડર, પિંચ જેટલો ગરમ મસાલો, હાફ ટીસ્પૂન હળદર, હાફ ટીસ્પૂન સોલ્ટ, હાફ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને થોડું પાણી એડ કરતા જઈને સ્મૂથ બેટર તૈયાર કરીશું. બરાબર રીતે મિક્સ કરી દઈશું. જોધપુર અમે ફરવા ગયા તો આ રેસીપી મને બહુ જ ગમી. થોડું પાતળું બેટર તૈયાર કરીશું. પિંચ જેટલો સોડા એડ કર્યો. સોડા ઓપ્શનલ છે. પછી આ રીતે એક કરીને પત્તાના પકોડા તળી દઈશું. પછી સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. એક કરીને કટ કરી દઈશું. 2 ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરીશું. આમલીની ચટણી એડ કરીશું. થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું અને દહીંની ચટણી સાથે પાલક પકોડા તૈયાર છે.